એ નવસો નવી હવેલી વાળા તમે હોશે હોશે પરિણો ને ઠાકર મારા તમે હોશે હોશે પરિણો ને ઠાકર મારા હવે આગળ ગાડીઓની સેલાન ઠાકર મારો લાગે છે ગોપાલ જામવેલી જવા દો ઠાકર ઠાકર મારો ઠાકર ઠાકર મારો ઠાકર ઠાકર મારો ઠાકર ધણી કે તો સોરુડા ને ખમ્મા ગણે એ મથુરામાં વાગી મોરની ગોકુળમાં કેમ રે વાયર ગુરાય રણ સોડની સોના નાહી ડોલે દ્વારિકામાં દીવા બળે એ હોના નાહી ડોલે દ્વારિકામાં દીવા બળે મસ્તેમાં મસ્તાને ને મધમાં તો રેવાને જોને મલધારે બકા તબલે તો રેવાને કાળિયો છે કાન દેને રાધા છે રૂપાલે જોને મલધારે બકા તબલે તો રેવાને આહિરની છે દીકરી એનો અમાર માસે નામ આહિરની છે દીકરી એનો અમાર માસે નામ મારા હરી નિહારે લાગી લગની ભજિયા સુંદર શ્યામ મારા પ્રભુ નિહારે લાગી લગની ભજિયા સુંદર શ્યામ झोपड़ी के बालाजी खुल जाएंगे राम आएंगे ये जो केसरी के लाल मेरा छोटा सा ये काम ये जो केसरी के लाल मेरा छोटा सा ये काम પાણી ના પીવો ને આવા પિંગલ ગઢ
નગર નું વીરા પિંગલ ગઢ છે નામ એ એવા રાજ રે કરે છે પઢિયાર રાજવી પઢિયાર રાજવી પઢિયાર રાજવી ખમા મારા વીરા સામેનો નગર દેખાય કલગઢ નગરી છે અને પઢિયાર બાપુના રાજ છે અને અંદર જવામાં થોડુંક ધ્યાન રાખજો કેમ બે એમાં એવું છે બાપુએ હમણાં જ નવો પ્રધાન રાખ્યો છે હા હાજા ગાંડા જેવો છે ગમે ને મારી લે કાઈ વાંધો નહીં સારું કર્યું બેન અરે બાપુ તમે આને ઓળખા આને ઓળખી બાપુ માઈક નથી કા હું ઓભાઈ ગયો બાપુ ઓભાઈ બાપુ તમે આને ઓળખા એલા રાજમાં છે કોઈ હાજર ઉભો રે તમે બાપુ કોને શું કહો છો પ્રધાનજી? તમે બાપુ ઓને ઓળખી ઓલી ભૂરી ઓલી નાની હતી અને એની માની હારે આંગળીએ આવતી ઈ ભૂરી અને બાપુ ઓલા નાકમાં ફુગા થાતા ઈ ભૂરી અને બાપુ હું ઈ સાડતો ઈ હું ભૂરો હાય પ્રધાનજી, હા ડેલીએ જઈને તપાસ કરો. ડેલે બાપુ અવાજ આવ્યો હા એલા રાજમાં છે કોઈ હાજર રાજ થોડા રેઠા હોય રાજ રેઠા હોય એટલે આમ દેખાણા નહીં એટલે કીધું લાઈ હાથ પાડું હું ને બાપુ બે મસ્તી કરતા ધંધે એટલે તમે અહીંયા કોણ છો હે તમે અહીંયા કોણ છો જનાવર એલા ભાઈ તમને તો પૂછ્યું નથી થાતું અરે આયા હું બાપુનો પ્રધાન છું આ તો એમ કે ને ગુરખો છો એમ પ્રધાન પણ એ બધું એક જ થાય હા હા ગુરખો બોલ લાગ્યું નગર છે ને કોણ રાજા રાજ કરે કાંઈ ખબર નથી હું 8 વાગ્યામાં આવ્યો ભાઈ હું નવો મેલાણો એકલી ખબર છે કે આ કોઠા પીપરિયા છે કાંઈ વાંધો નહીં, જઈને બાપુને પૂછતા હો ક્યુ નગર છે ને કોણ રાજા રાજ કરે. એમ તું કોણ છો અમે દાદા. ઘરનો કેમ ભાઈ અરે આયા અમે ત્રણે જ દાદા છે ત્રણ કોણ? એક અંદર હનુમાન દાદા આ ઈ તો હોય, એક અંદર ખૂણામાં બેઠા આ ઈ બરોબર છે. એક તારી હમે ઊભો એટલે તું દાદો હો. દાદો હવે આ કટાઈ ગયેલી લઈને નીકળે ને દાદા કહેવાય હે? તારા હાલ હવાલ જોયા પેલા? એ ખબર જ હોય પૂછવાનું હોય જ નહીં કાંઈ વાંધો ને આમ જો હા બાપુને જઈને પૂછતો હોય જા હું પૂછ્યા હું ક્યુ નગર છે ને કોણ રાજા રાજ કરે. હા ઉભો રહે એને ઉભો રહી ગયા કેમ અંદર આવું કઈ વાંધો નહીં નહીં પવનની ધોતી પકડીને રાખજે કારણ કે પવન ઉપરથી આગાહી છે એ ઘણી ખમા બાપુને ઘણી ખમા બાપુ અરે બોલો પ્રધાનજી. અરે બાપુ આ નગર કયું છે ને તમારું નામ શું છે અરે વીરા પ્રધાન, આ પિંગલગઢ નગરી છે અને રાજા પઢિયાર રાજ કરે છે. હા બાપુ હા કહી દો બાપુ ખબર નહોતી એટલે આવ્યો નકર અહીંયા સુધી લાંબો થાવ ઓય બોલો પ્રધાનજી. પિંગલગઢ નગરી હમ પઢિયાર બાપુ રાજ કર્યા તો જઈને બાપુને કયો કોઈ ભૂદેવ અંદર આવે ને રજા માગે. ગોર બાપા હા ઓહો આગે પલેથી આવ્યા લાગો હા બહુ સેટે થઈ ગયું. અરે ગોર બાપા તો પગે લાગુ કાંઈ વાંધો નહીં બેટા, હે હજી થોડું ખારું થાય. હે તારો દીકરે દીવો નો રે એટલે બ્રાહ્મણ આશીર્વાદ દે તમે હમા દેવા માંડ્યા હો. અમાર રાજમાં અમે તો આવા દે સમજો હા બાપુને કે ભૂદેવ અંદર આવે ને રજા માગે. ઉભો રે હા હું લાવ્યો પણ તમારે ભેગો આવું છું વાંધો કઈ? નહીં નહીં વાંધો ઘણો છે આ છે શ્રીફળ. શ્રીફળ લાવ્યો હા બાપુનું થઈ ગયું એટલે પ્રધાનજી હા બાપુનું તો થઈ જ ગયું હોય. હા. બાપુને દીકરા નથી. 7 વાગ્યા પછી નીકળે એ બધા બાપુના જ છે આમ છે ને બાપુનો છોકરો હે ને છે આ એના માટે ઉભો રે બાપુને પૂછી આવું આપણે તમે કહેતા તમારે ભેગો જ આયલો હોય. ના ના ભેગો નથી આવું અહીંયા ઉભો રે તમારે ખોટી ધક્કા થૂકી ના ના ઉતાવળો બહુ પાછો ઉભો મારી ની ઘડી એ ઘણી ખમા મહારાજાને ઘણી ખમા અરે કહો પ્રધાનજી. અરે બાપુ ભૂદેવ અંદર આવવાની રજા માંગે હે કહેતા હોય તો આવા દો અરે વીરા પ્રધાન, ભૂદેવ રાજના હોય તો એમને રાજી ખુશીથી અંદર આવવા દ્યો અને જો રખડતા ભોકડતા હોય તો સિંહ કાપી ડેલેથી રવાના કરો. કદાચ તો ભૂદેવના પગલા પાવન હોય તો ભૂદેવને મન સહિત રાજમાં આવવા દ્યો. હા કેટલું બધું મને કહી દીધું
બોલ એકલું ઘેરે ધ્યાન દેતા હોય તો જય કુકડા વાળી ભૂદેવ પ્રધાનજી અમારા મહારાજાએ કીધું શું કીધું બાપુએ? જો તમે રાજના હોય હા તો રાજી ખુશીથી રાજના પ્રધાનજી. અને જો તમારા પગલા સપર પગા અને 52 પગલા નો હોય તો નીકળો. પગલા પાવન છે ને સહી રાજના. રાજના ગોર હો હોય 100%. હોય 100%. હાલો અમારી વાહો આય અહીંયા ખૂણામાં બેઠા હે. અરે મહારાજાના શરણોમાં ભૂદેવના નમન છે મહારાજ. હા જય થાવ ભૂદેવ, જય થાવ. અરે ભૂદેવ, પેલા તો મને એમ કહો કે આમ ક્યાંથી આવો છો અને કઈ તરફ જઈ રહ્યા છો? અહીંયા આવવાનું કારણ શું છે ભૂદેવ? બાપુ બાપુ મને ખબર છે રાજકોટ થી આવ્યો છે, મંડળ રમવા આવ્યો છે ને હવારે ટેમ્પામાં બેહીને વયો જવાનો. મહારાજ જાવવાની વાત કરતા હોય ને મહારાજ, ઘણે દૂરથી આવું છું મહારાજ. પોકળગઢના મહારાજા અજમલ તેમના દીકરી બેનબા સગુણાનું ફળ લઈ આજે તમારા દ્વાર સુધી આવ્યો છું મહારાજ. અરે ખાવસ ભૂદેવ, ખાવસ. ખામોશ, ખામોશ. હા તો તમે શું બોલશો એમનું તમને ભાન તો છે ને કે પોકરણગઢના રાજા અજમલ સાથે આજે 20 વર્ષથી આ વેર, એટલું જ નહીં 22 વર્ષના આવોલા છે. માટે જે રસ્તે વર્તે રવાના થઈ જાઓ. આય પ્રધાનજી, કરો ભૂદેવને ધક્કા મારી રાજની બહાર કાઢો. બાપુ આ હલે નીકળ. કેમ થયું પ્રધાનજી? હે? કેમ થયું પ્રધાનજી? મને સોયણીમાં થોડુંક લોસા જેવું લાગે. નહીં નીકળ. પણ આમ વાત તો સાંભળો હારી ડેલી સાંભળીને બેન વાત કરી. પ્રધાનજી. હા બાપુ આટલા બધા ગરમ કેમ થઈ ગયા? હે આટલા બધા ગરમ કેમ થઈ ગયા? બાપુ ગરમ થઈ ગયા? અરે ધોમે ધોમ થઈ ગયા. એ હેઠે સગડી રાખી છે. પણ સગડી એમ નહીં, તઈ બાપુ ગરમ થયા ને હારવાર તમે એથી જ્યાદા ગરમ થઈ ગયા હતા. ભૂંગળું આયા રાખ્યું છે. ઠેક. અહીંયા હું ગુડાણો હોય. પ્રધાનજી હા બાપુની એક એમ મુલાકાત. નહીં એમ નહીં. હા ત્યાં કીધું હું બાપુ રોડે સીધા સીધા. બાપુને કાંઈ નથી કીધું. બાપુએ પૂછ્યું ક્યાંથી આવો હો? ક્યાંથી આવ્યો? પોકરણગઢથી. ના મનો રહેતો ન કરો. હવે મારે તને બસ સ્ટેન્ડે લઈ જવો પડશે. હા પણ તમને વાંધો શું? અરે તમારા મહારાજા પોકરણગઢના, અમારા મહારાજા પિંગળગઢના બરોબર છે. 20 વર્ષ થયા વેર હાલે. 22 વર્ષ થયા બોલા. હિસાબ કર વર્ષ કેટલા થયા? કર હિસાબ. એ તો બરોબર વી ને તારે અહીંયા વાત કરાય. નિકાલ પોસા પગે. પણ એમ નહીં, શું છે? એ તો ઠીક 42 વર્ષ થયા. તમારા કેટલા થયા? એ હવારે પૂછજે. નહીં અત્યારે નહીં નહીં, તો તમને કેમ ખબર? અમે બધા આના કોઠા અમે જાણીએ. પ્રધાનજી અમારી પેઢીઓ ખપી ગઈ. આમ જો હા એક ટ્રાય મારવા દે. આ શું કઈ મશીન છે એલા? અરે એમ નહીં, એક મુલાકાત કરી લઉં બાપુની. તમે નીકળો. હવે મુલાકાત ન હોય. કાં શું કામ ન હોય? તમારા પાસે બાપુ પાસે જવું પડે. આ તો પૂછી આવો, જાઓ. પાછો પૂછી હા આવું જાઓ. કે પાછું દાદાને ગુડાવું એમ? હા એ હા તું મારી ઘરે નીકળો જ લાગશો. સાચું. એ ઘડી ખમા જાગો બાપુ હુતા. એ બાપુ ડેલીએ ગોર બાપાએ કાળો કકળાટ કીરો કહેતા હોય તો આવા દો નકર હવે હું ઠીબી નાખું બાપુ. ભૂદેવને માન સહિત રાજમાં આવવા દ્યો. દેવ તમારા માન સહિત આવો અંધાય. અરે મહારાજ ભૂદેવ ઉભા રહ્યો. મહારાજા આ ભૂદેવ છે. ભૂદેવ આ અમારા મહારાજા છે. મહારાજા આ ઓગલો છે. ઓગલા આ વિન્યો છે. હવે કાઈ નથી બોલ વાકો. મહારાજ હા રાજ કદાચ તમે આ શ્રીફળનો સ્વીકાર નહીં કરો ને મહારાજ, હા તો પોકરણગઢના મહારાજા અજમલને થશે કે ભટિયારો તો નમાલા છે, જેથી કરી ડરી ગયા મહારાજ. માટે શ્રીફળ સ્વીકારવું ન સ્વીકારવું તમારા હાથની વાત છે મહારાજ. અરે ભૂદેવ, જે રસ્તે આવે તે રવાના થઈ જા ભૂદેવ. ભૂદેવ રવાના થઈ જા. હે મહારાજ હું સમજશો અમને? કોઈ દી કૂતરું નથી માર્યું. બાપુ વાત છે. બાપુ વાત છે. આપણે ક્યાં કાંઈ કીધું એને? ઈ બકરા સટી બોલાવે. મહારાજ કદાચ તમે આ શ્રીફળનો સ્વીકાર નહીં કરો ને મહારાજ, ભૂદેવ બ્રહ્મત્યા કરે, બ્રહ્મત્યાનું પાપ તમારે અને તમારી પિંગલગઢ નગરીના શિરે રહેશે મહારાજ. અરે ભૂદેવ,
આજે બ્રહ્મનું સંતાન છે ને એટલે રાજા ભટિયા લાચાર છે. જો કોઈ છત્રી ગુડનો અહીંયા આવ્યો હોત તો મારી સામસાથી ધરતી મસ્તક જુદા કરી મારા ગઢના કાંગરે લટકાડી દેત. માટે થોડી જ વાર મારા રાજમાં બિરાજમાન થાવ. હમણાં જ ઘોર પ્રતાપને બોલાવી લીલુડા સિંહનો સ્વીકાર કરાવું. આય પ્રધાનજી, હુકમ કરો બાપુ. રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો. બાપુ ઉભા રહ્યો. હું કહીશ ભામણ, જો આ શ્રીફળ હું નહીં સ્વીકારું. હું કીધું પ્રધાનજી, હું છે પ્રધાનજી, હું છે બાપુએ શું કીધું? બાપુએ કીધું છોકરાને બોલાવવાનું. બોલાવો. કેનો મારો કે બાપુનો? આય પ્રધાનજી, તમારો બાપ તમારો. મારા નું એ કામ છે. બોલાવું ને. બોલાવો. અને આ હું બાપુને તે કીધું હું અહીંયા બ્રહ્મ હત્યા કરી નાખું, અહીંયા મરી જાવ એમ. પણ ઈ તો બાપુ હારે વાત કરીને બાપુ માની ગયા. ઉભો રે, તારે અહીં બ્રહ્મ હત્યા કરવી છે? હાલે દીકરા હાલ અહીંયા વચમાં આય. પણ એમ નહીં. ના ના હાલ હાલ. બાપુ હારે પોતે કીધું તમે આટલા બધા પણ ના ના હવે અત્યારનો રાજા હું છું. આ નગરીનો રાજા અત્યારે હું છું. કેટલા વાગ્યા? આ બરોબર છે. રેડી? ઈ મારો પ્રધાન, હું એનો રાજા. નહીં નહીં મને ખબર જ હતી, તોય હું બોલીને ગુડાણો. ભારે કરી હવે તો સોયણાના ટેભાઈ તૂટ્યા છે. પ્રધાનજી સમજો, હા, કોને બોલાવવાનું કીધું? છોકરાને બોલાવો. બોલાવું બોલાવું લે. બાપુ ઉભા ઉભા નહીં મેળાવે, બેઠા બેઠા બોલાવું. હા આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવજે રે. આવજે રાજનો દરબાર, આવજે રાજનો દરબાર. પ્રધાન બોલાવે પ્રતાપ આવજે રે. હાલ હાલ હાલ. હા ભવાની માતા રે મારી માવડી રે ગુલડી લડી પહેલા ગુલડી લડી પાઈ આજે ભવાની માતા રે મારી માવડી રે આ ધરતી માતા રે મારી માવડી રે ગુલડી લડી પહેલા ગુલડી લડી પાઈ આજે ધરતી માતા રે મારી માવડી રે આજ ઉત્તા ધૂળને પતંગ મન કરે ગુલડી લડી પહેલા ગુલડી લડી પાઈ આજે ઉત્તા ધૂળને પતંગ મન કરે આજ તેરે કતારી અંગે ડમર ફેરાય આજ તેરે કતારી અંગે ડમર ફેરાય આત્મા તલવારી આજે તેરે કતારી અંગે ડમર ફેરાય આજ કઈ નગરી નું રાજ વીરે આજ કઈ નગરી નું રાજ વીરે નામ તુરે નામ યાદ કહે નગરી નું રાજ વીરે આજ બધા પિંગલ નું રાજ વીરે પતા કોઈ મેરા નામ પતા કોઈ મેરા નામ યાદ બધા પિંગલ નું રાજ વીરે આજ પ્રધાન બોલાવે પ્રભાવી રે દરબારી આવી આપણે દરબારી આજે પ્રધાન બોલાવે પ્રતાપ ઓહો રેકોર્ડ તોડી નાખ્યો. અરે કહો વીરા પ્રધાન આજ અત્યારે મને રાજ વિશે બોલાવવાના કારણ વીરપુર જવું માનતા પૂરી કરવા. કામ મારે નથી પડ્યું, કામ તમારા પિતાશ્રીને પડ્યું છે. તમારા પિતાશ્રીને મળો. હાલો હાલો. અને મારે બે હાણા માયલો આવતો હોય, માયલો આવે છે. બાપુ આવ્યો ભાઈ મળી ગયો.
મારે કાંઈ કામ ન હોય, મારે શું રાત્યા કામ હોય, ગણવાનું હોય બધું સવારે હોય. આજ પિતાના ચરણોમાં આજ કુંવર પ્રતાપના નમન હોય. કહો પિતાશ્રી, અત્યારે મને રાજ વિશે બોલાવવાના કારણ? અરે બેટા પ્રતાપ, રાજ વિશે બોલાવવાના કારણ એ જ કે પોકરણ ગઢથી ભૂદેવ આવ્યા છે. પોકરણ ગઢના રાજા અજમલરાય એમની સુપુત્રી સગુણાના લીલા સુફરનો સ્વીકાર કરવાનો છે. અરે નહીં નહીં પિતાશ્રી, શું વાત કરી રહ્યા છો? આપણે ને રાજા અજમલને 20 વર્ષના વેર એમ જ નહીં પણ 22 વર્ષના બોલા છે. માટે ભૂદેવને કહો જે માર્ગે આવ્યા તે માર્ગે પાછા ફરે. અરે બેટા પ્રતાપ, એટલા બધા ક્રોધ ન કરો. આપણે દીકરી લેશું અને વેર પણ વાળશું, માટે લીલોડા સુફરનો સ્વીકાર કરો. અરે હા પિતાશ્રી, નથી જેના જેની જનતા એવા કે પડિયાર કુળ સામે ટકી રહેવા. માટે આપની આજ્ઞા હોય તો શ્રીફળ ઝીલવા આજ પ્રતાપ તૈયાર છે એવા. શાબાશ બેટા પ્રતાપ, શાબાશ. અરે પાટું મારું પોદળામાં પોદળો ફાટી જાય છે. કોની માનાય તાકાત છે, સાણા થાપીને જાય છે. હા 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 હા. આ પોદળો હું કોઈ દી નો ફોડું. મારો હુકમ છે. પ્રધાનજી, હું છે? એ પ્રધાનજી, હું છે? બોરા તો આવો. હા ગુડાણો. એટલે આ કોણ છે? નરેશ કનુડિયો. અરે પ્રધાનજી, પણ આને નહીં ખબર હોય. કુંવર પ્રતાપરાય. આ પ્રતાપરાય, હા, બાપુનો પ્રતાપ. નરેશ કનુડિયો મરી ગયો ને 3 વર્ષ થયા. અહીંયા એનું ડોહું શું કામ છે? પ્રધાનજી, પ્રતાપ બાપુનો. બરોબર છે. હા. એટલે આ કુંવર છે. હે ના ના, ટેમ્પન ડ્રાઈવર. તને કહી તો ખરા. તમને તો પૂછ્યું નથી થતું. જો ને, પ્રધાનજી, વાહે જવું પડે. વાહેથી અમુક અમુક મારે વાહેથી ઘા આવી જાય છે. આમ જો, અમારે દીકરી દેવી એટલે જોવું પડે, એ અમાર થોડો દીપડો દેવો. ચેક કરવા પડે. હું કઈ ખટારો હે? પણ ભલે ને જોવા તો પડે ને. કાલે સવારે સંબંધમાં ગોપો પડે એવું કામ નથી કરતા. હા, એવું કામ આપણે કરવાનું થતું નથી હો. જોઈ લે. હા ચાલો. હા લાવો. પંચાક છે દાદા. આ ઈ છે, તમે મૂકી દો. ઉભા રહ્યો, ઉભા રહ્યો, ઉભા રહ્યો. કા મારે મુહૂર્ત જોવરાવું છે. તમારે છે ને મુહૂર્ત હજી બાકી છે. મારા દાદો કેદી મરી જવાનો જોઈ દે. જો તમારા આમ તો હારા મુહૂર્ત તો લગભગ આવતા નથી. ઈ નો હોય એમાં. ઈ તારવું જોતા એવું લાગે. હે હાલો જોઈ લ્યો, જોઈ લ્યો. પ્રધાનજી, હા, આમ હાથમાં કઈ વાંધો નહીં ને? ધીમે કા? ધીમે કા? કા? ધીમે ધીમે. હજી કાલે જ હરિયા કાઢ્યા. એટલે પોપટના બસા લેવા છેડ્યો હતો. આમાં ખોટું કીધું? બે 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 રેડી હે? રેડી ને? એમાં થકસર તો રેડી થઈ ગયું. રેડી થઈ ગયું. આમ કાન પ્રધાનજી, રેવા દે. કા એમાં રસી આવે. એટલે આમ કે આઈડા જેવું છે કે પછી? આ છે ઊભો ઈ નજરની સામે છે. લઈ લે. પ્રધાનજી કઈ વાંધો નહીં ને? હા, તું ગાંડો હું ગાંડો સાલું હોય તો જ ઊભો હોય ને. નકર એંડો વાયો હોય. થોડું ઘણું કદાચ એર આવી ગયો એમ. ના ના જોઈ લ્યો. ઓય ઊભો રે, પગ સીધો રાખ. કપાશું થયું હોસ્કેલે પગની હિસાબે ડોહો તૂટ્યું હતું. રાખ સીધો. બસ. શું કહેતા હતા પ્રધાનજી એને? 20 વર્ષ થયા વેર આલે. અરે વેર તમારે લેવા નથી જવું. વેર કાલ બપોર પછી હું લઈને લઈ આવે. ઘોડો નહીં હોય તો ગધેડો લઈને જાય, બાકી જાય ઈ ખરા. પ્રધાનજી, હા, બાપુને કયો હું બાપુને કહું બે કોથળી પી જાય એમ તો. તમે વાત પૂરી નથી થવા દેતા. પ્રધાનજી, આમ જો, હું આમ તમારે ધ્યાનમાં કઈ આમ વાંધો બાંધો નથી ને? એમ પૂછું તમને. તમે કાયમી રહેતા હો એટલે. જોઈ લ્યો ને, થોડોક વાંધો છે, થોડોક છે. પ્રધાનજી, હું કુંવર પડ્યા હતા ક્યાંય? અમારો રાજનો કુંવર હા પડે એમ હા, કદાચ ઘોડું ખેલવા ગયા ને પડ્યા હોય. નો હોય, નો હોય. હજી તો ઘોડા દીધા જ નથી. એમ નહીં, આ અહીંયા ભીંગડા જેવું તો શેનું છે? ક્યાં હે ભીંગડા? આ રહ્યું. ભીંગડા નો હોય. અમારા રાજના કુંવર ને ભીંગડું આ કદાચ ઘોડાથી પડી ગયો લાગી ગયું હોય. નો હોય. ક્યાં છે? જોર્યું. આ વાત કરો. આઈ એ ભીંગડું નથી. તઈ એ તારો ડોહ ગુંગો. આય પ્રધાનજી, અરે બાપુ એ મોઢામાં વયો ગયો. તમારે સાખવો છે પણ મને રેવા દે પદ્મા, હું તારો પ્રીતમ. નહીં બાપુ, આવું મારા રાજની અંદર આવું નો હોય. પ્રધાનજી, શું છે? મહારાજાને કયો હું મહારાજાને કે કહું દાદાને કુંવર ગમી ગયા છે ઉપાડ ભેગો. એટલે એલા લઈ નથી જવા. મેં કીધું ઉપાડવાનું કીધું. બાપુને કયો દાદાને કુંવર ગમી ગયા. કહી દઉં. જાઓ.
એ ઘણી ખમા મહારાજાને ઘણી ખમા મહારાજ. અરે બોલો પ્રધાનજી એ બાપા ગોર બાપા કે હોળે હોળ કરાનું બાપુ ઉતરી ગયું આમાં બાપુ વાટ જોવાય નહીં. તો ભૂદેવ ને કહો લીલુડા શ્રીફળજી લાવી દે. ઉદેવ કહો પ્રધાનજી. લીંબુ સુધારો એટલે શરબત. એ પ્રધાનજી મેં કીધું બાપુ શરબત પીવાનું કીધું. શ્રીફળજી લાવો. કાંઈ વાંધો નહીં. હા આ શ્રીફળ હું નહીં સ્વીકારું. ભલા મણા હું આ મામૂલી શ્રીફળ છે પૂછ. હજી હાથી હાકે હજી નથી વારા આવ્યા પૂછ. હજી ભૂંગળા ખાઈ ઓટે બેઠા બેઠા. શ્રીફળ નહીં સ્વીકારું લે. પ્રધાનજી હા કુંવરને કે લ્યો જમણો હાથ ખાલી કરીને લાંબો કરે. અરે કુંવરજી ડાબો હાથ ખાલી કરો. ડાબા પગનું મોજું દાદાને હુંઘાડો. એવું નો આવું આવે આમાં એવું નો અમારામાં તો આવી વિધિ થઈ હતી. વિધિ મોય આવું મારા બાપુ બેન આવી વિધિ થઈ હતી. અમારી બાજુ એવું ન હોય. તો તમે તમારી વિધિ કરો. કાંઈ વાંધો નહીં. કુંવરને કયો જમણો હાથ લાંબો કરે. હાલો કરો લાંબો હાથ. આમ જો આ બોલે છો તેનો. શું વાત કરો? અરે હું કઈ મૂંગો હે? મેં તો બોલતા સાંભળ્યા નહીં. અરે હું વાત કરો હવે. પણ મેં કીધું હાવ બોલતા નહીં હોય ને કદાચ ઓછું બોલતા છે ઓછું બોલતા છે. અરે ઓછું નહીં ભભડાટી બોલે. શું વાત કરો? અરે બાપુ બોલે. બોલાવો જી. બોલાવું? બોલાવો જી. ઈ બાપુ બોલે ને ઓલાય બાપુ બોલે. શું? પેલા ઈ બાપુને બોલાવું કા બાપુને બોલાવું? કુંવરનું જ બોલાવો ને. મને મારે ભડે આની યારે હારું. તો ન્યા પેલા બોલાયો. હું ત્યાં જાઉં. હા એ બાપુ બોલો મ મ. લોસો થયો. અહીંયા કહેવાનું તું ન્યા થઈ ગયું. શું કહો છો પ્રધાનજી? અરે બાપુ ભૂદેવ ને કહો લીલુડા શ્રીફળજી લાવી દે. ઉપાધિ મેલી દ્યો બાપુ. હવે બધી વિધિ હું કરી નાખે. મેલી દ્યો ઉપાધિ. સિંહાસન ત્યાર છે બેહી જાઓ. 17 મહિના આવો ધૂંઝાળા કર. ગોર બાપા કહો પ્રધાનજી. શ્રીફળ સ્વીકારો. કાંઈ વાંધો નહીં. હા લ્યો. હે નહીં સ્વીકારવાના કેવું પકડી લીધું હો? હાલો જીલાવો. આજ લીલોડા નરિહરા પરતા તમે જીલો રે આ. અને જીલો કાંઈ જમાના રે આ. હા ભૂદેવ. હા ભૂદેવ. હા ઉસ્તાદ. લ્યો. અરે ગામ કેતો તું છોકરાનું નહીં થાય. છોકરો કેટરસ નું કરે. છોકરો ખીચા કાપે તોય થઈ ગયું. પ્રધાનજી નારિયેળ જીલાવાઈ ગયા. હવે કઈ કામ હોય તો કયો ને મહારાજાને કયો ભૂદેવ જવાનું રજા માંગે. ઉભો રે હું ક્યાં ભાગો હવે? ક્યાં હવે ઉતાવળો કેમ થાય? હવે અમારું કામ પૈતું. અરે કામ ને હજી તો ઉભો રહ્યો. બાપુની રજા લઈ લો. એ ઘણી ખમા મહારાજાને ઘણી ખમા. કહો પ્રધાનજી. અરે બાપુ શ્રીફળ જીલાવી દીધું છે. હવે કઈ કામકાજ હોય તો કયો. ભૂદેવ ને કહો લગ્નના સારા મુહૂર્ત જોઈ દેવી દેવતાઓને કંકોત્રી લખી ગણપતિ મહારાજની સ્થાપના કરીને રાજી ખુશીથી રજા આપશો. જો હુકમ બાપુ. એ ભૂદેવ હા પ્રધાનજી જો પેલા તો તમારે લગ્નના મુહૂર્ત કાઢવાના છે. બરોબર છે પછી તમારે કુતરી ફેરવવાની. નહીં નહીં કંકોત્રી. પ્રધાનજી. ઉભા રહ્યો. કંકોત્રી લખવાની છે. હા ક્યાં ક્યાં લખવાની છે તમને ખબર છે? હવે તમારા હગાની અમને ક્યાંથી ખબર હોય? અને બધું એમને બધું કામ બધી વિધિ મારે જ કરવાની છે. તમારે હું મારા બાપુજી આવ્યું છે. તમારા રાજમાં બ્રાહ્મણ નથી? અરે બ્રાહ્મણ 70 હતા. તો કે એની પાસે કરાવી લ્યો ને. પણ અરે ના 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 હા?
એમાં એવું છે 70 બ્રાહ્મણને બાપુએ એવી દક્ષિણા દીધી બધા એક હારે થાંભલે ચડી ગયા હજી અઠા નથી ઉતરા એટલે તમારે એવો રિવાજ છે અહીંયા અમારા ભાઈ આમ જો હા કંકોત્રી લખવાની છે બરોબર છે પણ ક્યાં લખવાની અમને ખબર હોય તમારા હગા ક્યાં ક્યાં ગામ હોય ઉભા રહ્યો બાપુ કહો પ્રધાનજી એ આપણે ઓલા રામકો હારે તો બગડ્યું છે પછી હા સમજી ગયો જો ઉદેવ કહો પ્રધાનજી પેલી કંકોત્રી જવા દો સીધી લંકા ત્યાં તમારે કોણ છે રાવણ ભાઈ તમારે ન્યા ઠેઠ છેડા હે અરે અમારા સંબંધી નથી તઈ તમારે કઈ હગા મત થતા નહીં હગા બગા કઈ નથી થતા તઈ અરે અમે ક્યારેક એનો યુદ્ધમાં સપોર્ટ લઈ ઠેક ક્યાંક ભીહ પડી હોય ને ત્યારે એને બોલાય રાવણ ભાઈ તથા મદોદરી બેન એ તમારે બેન થાય રાવણ ભાઈ તથા મદોદરી બેન હા ઓલીને નો લાવતા કોને નાક વગરની કોણ હા ઈ સુર પંખા એને નો લાવતા આ પણ છે એને ગોલર મરસા જેવું કાઈ વાંધો નહીં પ્રધાનજી લખી નાખો કંકોત્રી બરોબર ભલે પ્રધાનજી અને પછી ગણપતિ એવા ગણપતિ બેહારો હવાર સુધી ઊભા જ ન થવા જોઈએ ભલે પ્રધાનજી લખો એ આદે પેલા રે એ બનારે ગોરદેવ ફેરાવે રે હા બુદેવ ફેરવો એ પેલા પાન લગાડ્યા નામ હોય પેલા રે એ પાને રે પાંચ હે સાતુ રે અરે બુદેવ તું પાનું ફેરવો લગનના મુરત જો હે યાદે બિગારે એ પન્હારે ગોરદેવ ફેરાવે રે ફેરવો બાપા એ બીજા પાન લગાડ્યા નામ હોય બીજા રે એ પાને રે વિછુડો બેસાતો રે બુદેવ ત્રીજું પાનું ફેરવો લગન જો હે અને જો હે એ જીયાન બીજા રે પાનારે ગોરદેવ ફેરાવે રે અરે શું વાત કરો છો એ બીજા પાન લગાડ્યા હોય બીજા રે એ બીજા રે પાને રે મોરા આવ્યા રે આવ્યા હા માસ્ટર એ મૂર્તિ આવ્યા પૂનમ ને સોમવાર ત્રીજે રે એ ત્રીજા રે પાને રે મોરા આવ્યા રે કેસર ચાંદી ને લગાવી કંકોતારી એ લાખવી ગાય ધોળા કાઢું ધામા ગણપતિ દાદાને મોતાર મારે હા બુદેવ સરસ કેસર ચાંદી ને લગાવી કંકોતારી
શ્રી ગણેશાય પ્રધાનજી એ ક્યાં હેલો પ્રધાનજી બાત તો ને ઓ કોઈ છોકરા રે પ્રધાનજી એલા ભામણ શોક ભંગારી એ ઘરે ઘણવો કાઢીને કહો તે પ્રધાનજી હા મહારાજાને કયો હા તમામ વિધિ થઈ ગઈ હવે કઈ કામ હોય તો કે બધુંય પતાવી દીધું બધું પતાવી દીધું બસ હવે અમને પતાવી દે એટલે કામ પતાય હવે તમારામાં છે કાઈ હા, અહીંયા તો સૈતર શેડ્યો નહીં ને વૈશાખ ઉતરો નહીં જાઓ બાપુને કયો બાપુની રજા લઈ લઉં આ જાઓ એ ઘણી ખમા મહારાજાને ઘણી ખમા બાપુ. કહો પ્રધાનજી અરે બાપુ વાતમાં એવું છે કે બધું કામ પતી ગયું ને હવે કાંઈ પતાવવાનું હોય તો કયો ભૂદેવ ને કહો પટિયાર કુરશે મોટું બરોબર છે. જાન દાડેરી આવશે બરોબર છે. જો ઉતારામાં કાંઈ પણ ખામી રહેશે હા, બાપુ. તો જાન લીલા તોરણે પાસી જશે હા તમે પાર્લરમાં ફેશિયલ મારા બાપનો શું જાય એ આવજો બાપુ પ્રધાનજી સાંભળ્યું હું સાંભળ્યું બાપુ હું બોલાઈ બાપુએ કીધું તો સાંભળ્યું તમારે કઈ કહેવાનું છે બાકી હવે આઈનો રાજા હું છું હા હવે ઈ છો મારી રજા સિવાય સકલું નો ફરકે હા એ બરોબર હું એકલો ઊભો રહ્યો તો ગામ આગળ હોઈ જાય લામજો બાપુએ શું કીધું બાપુએ કીધું પિંગળગઢ નગરી બહુ મોટી છે હા હોય જાન બહુ જાડી આવશે બરોબર છે ઉતારાની વ્યવસ્થા રાખજો કાંઈ વાંધો નહીં અને ઉતારો આવા ખુલ્લા પટમાં જ રાખજો કેમ કારણ કે અમારામાં રિવાજ છે ખાતા જાય ને જાતા જાય કાંઈ વાંધો નહીં કામ પતે હાલો હવે લગ્નમાં મળ્યા ભલે પ્રધાનજી અને હું બનાવવાના હું સૌ તમારે જે ખાવું હોય કયો ને અમે તો લાડવાના ભોગી લાડવા લગ્નમાં હોય અટાણે હવે તો અટાણે તો ફેશન પ્રમાણે હોય બધું બાપુને ઘૂઘરા બહુ ભાવે આથી કાંઈ વાંધો નહીં બાપુ હાટું બની જાય હાલો લગ્નમાં મળ્યા ભલે ગોરાણી માને જય શ્રી કૃષ્ણ કહેજો હા ભલે આવજો હો. હા અરે બધે કહો ક્યાં તમે બેન છગુણાના લીલડા શ્રીફળ તમે ક્યાં જ લે બધે હે મહારાજ દેશ ફેરો પ્રદેશ ફેરો મહારાજ બેન બા સગુણાને લાયક મને ક્યાંય મૃત્યુ ન મળ્યો મહારાજ અને બેન બા સગુણાના લીલા શ્રીફળ પિંગલગઢના મહારાજા પટિયાર તેમના ગોર પ્રતાપ સાથે જીલાવીને આવ્યો છું મહારાજ અરે બદેવ તમને કીધું હતું કે દેશ જાજો પરદેશ જાજો એક માટે પિંગલગઢ ન જતા માટે શા માટે ગયા બદેવ હે મહારાજ કેવો તમારે કીધું છે મહારાજ કાં તો દીકરી લેતા વેર ઘટે છે અને કાં તો દીકરી દેતા વેર ઘટે છે મહારાજ હું તો એક તમારી વેરઝેરની બાજી સુધારીને આવ્યો છું મહારાજ એમાં મારો કોઈ દોષ નથી મહારાજ હા બદેવ તમે જે કામ સિદ્ધ કરીને આવ્યા છો તે પણ મને મંજૂર છે આગળ પણ વાત કરો બદેવ મહારાજ પૂનમ કદા પ્રતાપરાય સોમવાર કદા આપણા બેનબા સગુણા મળતી રાશિના અમૃત આવ્યા છે મહારાજ ચાલો મહારાજ સાથે મળી અને માનવડામાં રોકી દઈએ અહલ અહલ એ કોઈ લાલ લાલ વાસના માનવડા રપાઓ
હાલ 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 ये देव दिवाड़ी ना देवा हे कान रुक्ष्मणी ना विवा परणे श्यामड़ो ए हूँ तो हाले ठाकर धनी नी जान मा ए हूँ तो हाले रण छोड़ राय नी जान मा ये सोना केरी नगरी तारी जानो जोड़ी हमें जबरी सोना केरी नगरी तारी जानो जोड़ी हमें जबरी परणे श्यामड़ो ए हूँ तो हाली ठाकर धनी नी जान मा ए हूँ तो हाली माधव राय नी जान मा હાલ હાલ ये रूम चुमता गोड़ले मानवे रे आवजो रुदियानी रानी ने बोलने बतावजो ये रूम चुमता गोड़ले मानवे रे आवजो रुदियानी रानी ने बोलने बतावजो ये चुंदड़ी ओढ़ी से तारा नाम नी रे सायबा ये चुंदड़ी
चांद सरीखो मुखड़ो कोई नजर नहीं लग जावे बनी तारो चांद सरीखो मुखड़ो कोई नजर नहीं लग जावे बनी तमे हलवा हलवा हालो कोई नोच नहीं पड़ जावे આખી ગરવી રે ગુજરાતમાં મારો વીરો ફરવાને જાય એ આખી ગરવી રે ગુજરાતમાં મારો વીરો ફરવાને જાય એ પડખે બેઠા ભાભી પૂછે ગાડી કઈ રે કેવાય તે તારા મલક માન જોઈ તારા કુલ માન જોઈ તારી માં ફોર્ચ્યુનર કેવાય એ 52 બાગની ફૂલવાડી મારો વીરો ફરવાને જાય એ 52 બાગની ફૂલવાડી કઠું પરણવાને જાય એ પડકે બેઠા ભાભી પૂછે ગાડી કઈ રે કેવાય તે તારા મલક માન જોઈ તારા ગામ માન જોઈ તારી માં મર્સિડીઝ કેવાય ओ कैसे आऊं मैं कन्हैया कैसे आऊं मैं कन्हैया तेरी गोकुल नगरी बड़ी दूर नगरी काना दूर नगरी बड़ी दूर नगरी आऊं तो काना डर मोह लागे दिन में आऊं तो आय हाय दिन में आऊं तो ओए होय दिन में आऊं तो काना देखे नगरी बड़ी दूर नगरी काना दूर नगरी रे बड़ी दूर नगरी कैसे आऊं मैं कन्हैया कैसे आऊं रे कन्हैया तेरी गोकुल नगरी बड़ी दूर नगरी काना दूर नगरी बड़ी दूर नगरी काना दूर नगरी बड़ी दूर नगरी दूर नगरी बड़ी दूर नगरी હાલો વિવાહ ચાચા કરીને જય શ્રી કૃષ્ણ કન્યાને માને પણ રાજા કરીને જય શ્રી કૃષ્ણ વિવાહ આવામાં તકલીફ નથી પડી ને વેવા આવવામાં કોઈ જાતની તકલીફ નથી પડી વિવાહ
તમારી કંકોત્રી જોઈ અમારી જાડેરી જાન જોડીને સીધા તમારા રજવાડામાં વેવાન તમારે અને લઈને અમારે થોડી ઘણી તકલીફ પડી હોય તો તમારા હું ટાંટિયા વાઢી લેવા એ વાત એ સાચી હા. વેવાણ. એ બધી વાત પછી કરશું જોવા ત્યારે તમે તો હતા પણ આ બેન બા કોને એ હતા પણ તમને દેખાણા નહીં ના હોય વેવાણ આને ઓળખતી નથી હું ઘર વેવાણ. કામ કરતા હોય મહેમાન હોય ને તો રસોઈ કરવાની હોય ને તો બધું ઘર કામ બધું મારે એની માથે તમારા જેઠાણી દે અરે મારી નાની દીકરી ભાવિકા જય શ્રી કૃષ્ણ જય વેવાણ. શ્રી કૃષ્ણ કર તમને કઈ તકલીફ નથી પડી ને એને તો તકલીફ કેવી પડી આજે કેમ વેવાણ હું તકલીફ પડી? રિહાન બેઠા વેવાણ બોલો ને વેવાણ. મારો દીકરો માયરે આવી ગયો છે ઝટ કરી તમે પોખી લ્યો જો કેવા મરક મરક દાંત કાઢે દાંત કાઢવા મરી ગયા પછી રોવાના જ વારા છે હાલો